હે વત્સ, તું વ્યર્થ ચિંતા કેમ કરે છે? તમે શા માટે મનમાં ડર રાખો છો? કોણ તમને મારી શકે છે? આત્મા ન તો જન્મે છે કે ન તો મરે છે. જે થયું તે સારા માટે થયું. જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારા માટે જ થશે. ભૂતકાળની ચિંતા ન કરો, ભવિષ્યની ચિંતા ન કરો. વર્તમાન ચાલુ છે. તમે એવું શું ગુમાવ્યું તેના માટે તમે રડી રહ્યા છો? તમે એવું શું લાવ્યા જે તમે ગુમાવ્યું? તમે એવું શું બનાવ્યું જે નાશ પામ્યું? તમે કંઈ સાથે લાવ્યા નહોતા. તમે જે કંઈ લીધું તે તમે અહીંથી લીધું. જે કંઈ આપ્યું તે તમે અહીંથી આપ્યું. તમે જે કંઈ લીધું તે તમે એની ભગવાન પાસેથી લીધું. તમે જે કંઈ આપ્યું તે તમે તેને આપ્યું. તમે ખાલી હાથે આવ્યા, તમે ખાલી હાથે ગયા. જે આજે તમારું છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું, અને કાલે બીજા કોઈનું રહેશે. તમે તેમાં ડૂબેલા છો, તેને તમારું માનો છો, તેને તમારું માનો છો. આજ સુખ તમારા દુઃખનું કારણ છે. પરિવર્તન એ જગતનો નિયમ છે. જેને તમે મૃત્યુ માનો છો તે જીવન જ છે. એક ક્ષણમાં તમે કરોડોના માલિક બનો છો, બીજી ક્ષણે તમે ગરીબ બની જાઓ છો. મારા તમારા નાના મોટા પોતાના બીજાના વિચારોને તમારા મનમાંથી ભૂંસી નાખો. તેમને તમારા વિચારોમાંથી કાઢી નાખો. પછી હવે બધું તમારું છે. તમે બધાના છો. ન તો આ શરીર તમારું છે, ન તો તમે શરીરના છો. તે અગ્નિ, પાણી, હવા, પૃથ્વી, આકાશથી બનેલું છે, અને તેમાં ભળી જશે. પણ આત્મા સ્થિર છે. તો પછી તમે શું છો? ભગવાનને સમર્પિત થાઓ. આ શ્રેષ્ઠ આધાર છે. જે તેનું આધાર જાણે છે તે હંમેશા ભય, ચિંતા અને દુઃખથી મુક્ત હોય છે. તમે જે પણ કરો છો તેને ભગવાનને અર્પણ કરતા રહો. આમાં તમે હંમેશા જીવનમાં મુક્તિનો અનુભવ કરશો. હે વત્સ, વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.